મહેસાણા મોતના મુખમાંથી પરત ફર્યો પરિવાર। લીબિયામાં અપહરણ બાદ 85 લાખની ખંડણી આપી છુટકારો। પરિવાર આગામી દિવસોમાં પોલીસ ફરિયાદ કરશે। વિદેશ જવાની ગેલછામાં ઉત્તર ગુજરાતના પરિવારો અવારનવાર મુશ્કેલીમાં મુકાતા હોય છે, ત્યારે મહેસાણાના બદલપુરા મેઉ ગામના એક પરિવાર માટે ડોલરનું સપનું દુઃસ્વપ્ન સાબિત થયું હતું। પોર્ટુગલ જવા નીકળેલા પરિવારનું લીબિયામાં અપહરણ કરવામાં આવ્યું હતું। આખરે 80 થી 85 લાખ રૂપિયાની ખંડણી ચૂકવ્યા બાદ દંપતી અને તેમની 3 વર્ષની બાળકી હેમખેમ વતન પરત ફર્યા છે। શું નામ તમારું? કિસ્મતસિંહ ચાવડા। કિશોરજી ભાઈ, તમારી સાથે શું ઘટના બની હતી? કઈ રીતે કિડનેપ કર્યા? કેટલા દિવસો રાખાતા? આખું વિવરણ આપો સાહેબ। અમે અહીંયાથી મહેસાણા અમદાવાદથી દુબઈ ગયા। દુબઈ 2 દિવસ રોક્યા, ત્યાંથી લીબિયા લઈ ગયા। લીબિયા કે 4 કલાક હોલ છે એમ કરીને અમને પછી ત્યાં કે 4 કલાક હોલ છે, પછી બહાર હોટલમાં લઈ ગયા। પછી ત્યાંથી અમારા પાસપોર્ટ, મોબાઈલ, 6 મહિનાથી બધું લઈ લીધું। ત્યાં પછી અમને તો રાખ્યા, 2 દિવસ રાખ્યા। પછી 2 દિવસ ઘરે વાત કરાવી। પછી ઘરે બધા જોડે એમના રીતે વાત કરી। મારા જોડે તો કોન્ટેક્ટ કરતા નતા, તે અમને અલગ અલગ રાખ્યા હતા, જમવાનું આપતા નતા। પછી ઘરે બધી વાત કરતા હતા। શું માંગણી કરતા હતા? પૈસાની જ માંગણી કરતા હતા। પૈસા આપો ને કે તમે ધમકી આપતા હતા, પૈસા આપવા જ પડશે તમને। ત્યાં કઈ સ્થિતિમાં રાખતા હતા? ખાવા પીવાનું, રહેવાનું કેવી રીતે? તમને પરેશાન કરતા હતા? કેવી રીતે પરેશાન કરતા હતા? અલગ અલગ રાખ્યા હતા અમને। ખાવાનું આપી ના આપી એવું કરતા હતા। ઘેર મને જબરજસ્તી ધમકી આલીને વાત કરાવતા હતા। આવું આવું બોલ, તું રો, તારા ફેમિલી આગળ રો તું, તો જ પૈસા આપશે। એમ પૈસાની જ માગણી હતી। પહેલા તો મારા જોડે મને તો વાત જ નહીં કરી પૈસા કે આટલા પૈસા। ઘરવાળા જોડે જ માગણી કરતા હતા। કઈ તારીખથી તમે ત્યાં હતા અને કેટલા દિવસ સુધી રાખ્યા? 1લી તારીખ રાતે ત્યાં અમે ઉતર્યા, 18 તારીખ સવારે અમે ત્યાંથી નીકળ્યા। 18 દિવસ સુધી રાખ્યા? 18 દિવસ ત્યાં સુધી અમે ટોર્ચર કર્યું હતું? ટોર્ચર તો બહુ કરતા સાહેબ। ક્યાં જવા નીકળ્યા હતા? અમે દુબઈ ત્યાં કાયદેસર વિઝા લીધા। દુબઈ થી અમને એમ જ કીધું કે દુબઈ થી તમારે ડાયરેક્ટ યુરોપના પોર્ટુગલના વિઝા મળશે તમને। મારું નામ રાણા મહિપતસિંહ મનોજ છે। ભરવામાં તો 80-85 લાખ જેટલો ખર્ચો થઈ ગયો અને 30 લાખ રૂપિયા આગળ એ હર્ષિત કમલેશભાઈને આપેલા અગાઉ 6 મહિના પહેલા। આ જે કિડનેપ થયો એ ખંડણીમાં અમે બાર્ગેનિંગ કરીને કમસે કમ 85 લાખ રૂપિયા જેટલો ખર્ચો થયો। એમને એરપોર્ટ થી બહાર કાઢવામાં હર્ષિતે જ કોલ કરેલો કે જે ભાઈ મારા માણસો છે એ કે એમ કરો। એના કહેવાથી પછી જયારે હોસ્ટેસ બનાવ્યા એમને આ પતિ પત્નીના છોકરાને, ત્યારે એક દિવસ તો ખ્યાલ નતો કે અમારી સાથે આવું થયું। પછી અમારા ઉપર કોલ આપવા મળ્યા, પછી એના જોડે પૈસાની બાર્ગેનિંગ કર્યું। શરૂઆતથી તો 2-2.5 કરોડથી માગણી કરી હતી, ઓછા કરાવતા 80-85 માં ખતમ થઈ ગયું।